તો આ છે નાગેશ્વરી માતાનું મંદિર, સરસ મજાનું, રાઠોડોની કુળદેવી છે અને આનો ઇતિહાસ બહુ ગજબનો છે. તમે રામદેવરા જતા હોય તો આ જગ્યાએ તમે અવશ્ય વિશ્રામ કરી શકો છો. સરસ મજાની પાર્કિંગની સુવિધા છે, નાવા ધોવાની સુવિધા છે અને જમવાની પણ સુવિધા છે મંદિરની અંદર. અને જગ્યા પણ બહુ સરસ છે, મસ્ત ડેવલપમેન્ટ થયેલું છે. તો હેલો એવરીવન, તો ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છીએ રાજસ્થાન. બહુ જ મજા આવવાની છે. તો અહીંથી વ્લોગની શરૂઆત કરું છું ખૂણા ખોચેરામથી. તો મારી સાથે જે બધા છે એ બધા વેસ્ટ ઇન્ડિઝથી આ એવું લાગશે, બધા કાળા લાગે છે. જીગો અમારો પણ મંકાઓ જ નહીં દેખાય, કારું કારું દેખાય બધાનું. હમણાં હું તમને લાઇટો ચાલુ કરે છે ઉપર, તોય પીરા પીરા દેખાઈએ છે. પાછળ આ ભાઈ બેસી ગયા છે, અહીં બીજા 3 જણા છે, આગળ બીજા 2 જણા છે. એ બધાના હું તમને આગળ વિડીયોમાં બતાવું. બહુ લાંબા વ્લોગ ચાલવાના છે, બધું જ ડિટેલમાં બતાવવાના છે અમે. તો છેલ્લે સુધી જોજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જીગાની વાતનું મૌન રાખજો. તો રાતના વાગ્યા છે કેટલા લે બધા ટાઈમ બતાય 1:30 થઈ ગયો છે. ચા પીવા અમે ઉતરી ગયા છે. તો હવે બધા જે કાળા ભમ્મર હતા આફ્રિકનો એ બધા ધોરા થઈ ગયા છે. આ તુષાર, આ રાજેશ, અજય અને કેશિયર છે અમારો. આ પાછળ પરેશ અને એક ભાઈ ગાયબ થઈ ગયો. તો ચા બા પીએ, બન્યા રહો, હજુ ગુજરાતમાં જ ફરીએ છીએ. તો આપણે છે ને રાજસ્થાનમાં ભૂલા પડી ગયા છે. ગૂગલ મેપ્સના ભરોસે અમે આવ્યા. રામદેવજીનું જે જન્મસ્થળ છે ઊંડા કાશ્મીર, ત્યાં જવાનું હતું. તો અહીં ઊંડા કાશ્મીર લોકેશન આલી હતી, પણ અમે તો એક ગામડામાં ભરાઈ ગયા. અને અહીંથી હવે જે ઊંડા કાશ્મીર છે એ 203 કિલોમીટર. તો આવો જોલ થયો છે. એટલે ગૂગલ મેપના ભરોસે ના રહેતા, જો તમે ઊંડા કાશ્મીર આવતા હોય તો જો જન્મસ્થળ છે એ બરાબર તમે પ્રોપર પૂછતા જ આવજો. કારણ કે અમે ટોટલી આખું મેપના ભરોસે જ અહીંયા આવ્યા હતા, પણ અહીંયા તો આખું રોંગ જગ્યાએ આવી ગયા છે. અહીંથી 203 કિલોમીટર નાગેશ્વરી ધામ આવી ગયા છે. પહેલી જગ્યા ભૂલા પડ્યા પછી થયા છે સવારના 11, પણ લાગે છે બપોરના 2. હવે નાવા ધોવાનો વહીવટ કરીએ, એટલે કે બાથરૂમ શોધીએ અહીંયા આગળ. અહીં ના મળે તો પછી દર્શન કરવા જઈએ. બહુ મસ્ત જગ્યા છે. આ રાઠોડોની કુળદેવી નાગેશ્વરી માતાનું મંદિર છે, મેન મંદિર છે. અહીંનો ઇતિહાસ બહુ જોરદાર છે, એ પણ આપણે આગળ જણાવીશું વિડીયોમાં. તો વિડીયોમાં બન્યા રહો, મસ્ત જગ્યા છે એ પણ તમને બતાવું. બાકી કન્ટિન્યુ રાખો. લેવાડો જીગા નાવા શિયા નાવાનું સુવિધા ટાઈમ તો ના ટાઈમ તો બગડવાનો નથી. હા, અહીંથી જો કલાક નાશો થશે બરોબર, કલાક ખાસો થશે, 2 કલાક ટાઈમ બગડશે. 2 કલાક નીકળી જશે, 2 કલાક નીકળી 165 કિલોમીટર બાકી છે. તો અમે નહીં ભાઈને ફ્રેશ થઈ ગયા છે. અમારા રાજેશ કશુંક બોલ. શું બોલ ને, કશુંક બોલ. નાગેશ્વર મહાદેવ મંદિર આવી ગયા. નાગેશ્વરી માતાનું મંદિર છે. માતા રાઠોડોની કુળદેવી. કશુંક બોલ. શું બોલો? જે બોલો કશુંક બોલ. ના, એવો ટાઈમ નહીં, બધાને બતાવો. કેશિયર જોડે લઈ જાઓ. કશુંક બોલ. આ મોજા પહેરે છે મંદિરમાં, મોજા અલાઉડ નહીં. ઓધોને કાઢી નાખીશું. નહીં જવા દે મોજા, સાચું કહો. કાઢી નાખીશ મોજા. પરેશ કશુંક બોલ. જોઈ આવું કંઈક બોલા હોય તો રાજેશ કે મહાદેવનું મંદિર કે. તો મંદિર બતાવે, ફ્રેશ થઈ ગયા છે. નાગેશ્વરી માતા થઈ. લેડો બતાવો બેક વ્યૂથી. તો જે આગળ ડુંગર દેખાય છે તે નાગેશ્વરી માતાનું મંદિર છે. ત્યાં આગળ કરીને બતાવો, ત્યાં નજીક જઈને પણ બતાવો. જો તમે રામદેવરા જતા હોય તો આ જગ્યાએ તમે અવશ્ય વિશ્રામ કરી શકો છો. સરસ મજાની પાર્કિંગની સુવિધા છે, નાવા ધોવાની સુવિધા છે અને જમવાની પણ સુવિધા છે મંદિરની અંદર. અને જગ્યા પણ બહુ સરસ છે, મસ્ત ડેવલપમેન્ટ થયેલું છે. અહીંયા એકદમ ઠંડક લાગે છે અત્યારે ઉનાળામાં પણ. તો આ વ્યૂ છે જો મંદિરનો એન્ટરનો, મતલબ કે ગેટનો.
ટોટલી બધા હવે અમે લોકો ચાલવા રેડી થઈ ગયા. તો આ વ્યૂ છે નાગેશ્વરી માતા. અહીંયા પણ સરસ મજાની જગ્યા છે, દુકાનો છે અને એકદમ ભક્કમ જગ્યા. થાકેલો હોય તો થાક પણ ઉતરી જાય. અને અહીં આગળ ભોજનાલય છે અને આગળ મંદિર છે. અહીંથી વ્યૂ બતાવું મંદિરનો, નાગેશ્વરી માતાનો. જોઈ લો, સામે દેખાય મંદિર છે. આગળથી તમને વ્યૂ બતાવું. તો ફાઇનલી નાગેશ્વરી માતાના મંદિરે આવી ગયા છે અમે. બહારથી એનો વ્યૂ કેવો દેખાય છે તમને બતાવું બેક કેમેરાથી. તો આ છે નાગેશ્વરી માતાનું મંદિર, સરસ મજાનું. રાઠોડોની કુળદેવી છે અને આનો ઇતિહાસ બહુ ગજબનો છે. અહીંયા ઉપર એક બાજ ઉડતું હોય છે એવું કહેવામાં આવે છે, પણ અત્યારે દેખાતું નથી. અને ઉપર એક પથ્થર કે ગુફા જેવું છે, જેમાંથી તમે બહાર નીકળો તો તમારા પાપ ધોવાઈ જાય છે એવું કહી છે. તો ટોટલી આટલો મસ્ત સરસ વ્યૂ છે. જો અંદર મંદિરમાં ફોન અલાઉડ હોય તો તમને અંદરનો પણ વ્યૂ બતાવું કેવો દેખાય છે એમ. તો આ વ્યૂ છે, સરસ મજાનું મંદિર છે અને મંદિરની ડિઝાઇન પણ ગજબની છે. જો ટોટલી આમ વ્યૂ છે. હવે અંદર કેમેરો અલાઉડ છે કે નહીં મને નથી ખબર, પણ અહીંથી તમને વ્યૂ બતાવું, જોઈ લો. તો આ વ્યૂ છે, સરસ મજાનું મંદિર છે અને મંદિરની ડિઝાઇન પણ ગજબની છે. જો ટોટલી આમ વ્યૂ છે. હવે અંદર કેમેરો અલાઉડ છે કે નહીં મને નથી ખબર, પણ અહીંથી તમને વ્યૂ બતાવું, જોઈ લો. તો અમે લોકો ફાઇનલી જઈ રહ્યા છે. એક ગુફા જેવું છે કંઈ, ત્યાં આગળ એવું છે કે ત્યાં અંદરથી નીકળે તો તમારા જે પાપ હોય એ ધોવાઈ જાય છે, એવી માન્યતા છે. તો અમે લોકો જઈ રહ્યા છે. અને આ અત્યારનો ગરમીનો જે વ્યૂ છે, પારો છે, ગજબનો છે. અને ઉપર પહાડ ઉપર ચડવાનું છે. પેલા માતાજીનું મંદિર છે અને આ બાજુથી બધા લોકો આવી રહ્યા છે. તો બન્યા રહો આગળ, કોણ કોણ નીકળે છે અને કોણ કોણ નહીં નીકળતી તમને બતાવો. તો સરસ મજાનો વ્યૂ છે. ગજબ. જીગા થાકી ગયો? જીગો ના થાકે, પાવરવાળો માણસ છે. અને આ અહીંથી આ વ્યૂ છે ટોટલી સરસ મજાનો. અને આ પથ્થર ઉપર એટલે કે પહાડ ઉપર આવવાનું છે. જુઓ, બંકાઓ ચડી રહ્યા છે. રાજસ્થાનમાં બંકાઓ ઓન મોજ. બપોરમાં આ મંદિર છે અને આ સરસ મજાનો પવન આવી રહ્યો છે. ને આ બાજુ પણ વ્યૂ જુઓ તમે, પર્વતો એટલા મસ્ત છે. આમ રાજસ્થાનમાં મજા જ કંઈક અલગ આવે છે. આ બાજુ પણ જો પહાડ એટલો મસ્ત છે, મજા આવી જાય એવી. આ લોકો બહુ અદ્ધર ચડી ગયા છે. હવે આપણી વારી, ફોન મૂકી દઈએ નહીં તો પડી જઈશું. તો અમે ટેકરા ઉપર આવી ગયા છે, પહાડ ઉપર, પણ પેલી જગ્યા ના મળી. અહીં આગળ તમે ફોટો શૂટ કરી શકો છો. જે પેલી પથ્થરમાંથી નીકળે ને શું કહેવાય, પાપ ધોવાઈ જાય, એ જગ્યા મળી નથી અમને. અહીંયા પહાડ ઉપર તમે ફોટોગ્રાફી કરી શકો છો, પણ સાવચેતીથી આવવાનું, બહુ રિસ્કવાળી. તો અમે લોકો આવી ગયા છે પોખરણ. એક કેટલું 158 કિલોમીટર ટોટલ.